આ મોજ જો ભાઈ ખાલી મોજ. હાલો, કેમ છો ફેમિલી? મજામાં જશો. આપણો વ્લોગ જોતા એ મજામાં જ હોય છે. તો ફરી તમારી સામે એક નવો વ્લોગ લઈને આવી ગયો છું. તમારા બધાનું સ્વાગત છે હિટ્સના હિટ્સ વ્લોગમાં. અને આજે ખાસ દિવસ છે. આજે રવિવાર છે, પણ આજે 26મી જાન્યુઆરીએ છે. એટલે બધાને પહેલાં જય હિન્દ, જય ભારત. અને 26મી જાન્યુઆરીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અત્યારે હું તૈયાર થઈ ગયો છું. સવારના વાગ્યા છે 9:10 થઈ છે. ને શોરૂમ ચાલુ હોય કેમ કે ડિલિવરી દેવાની છે ઘણા દેશભક્તોને. તો હું ત્યાં જાઉં છું. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો. તમને એક વસ્તુ દેખાડતો તો ભૂલી જ ગયો છું. મેં મારા પપ્પાનું પોર્ટ્રેટ હાથમાં પરમેનન્ટ ટેટુ બનાવ્યું છે. જો તમને બતાવું. હજી પરમ દિવસે સાંજે જ મેં હજી પોર્ટ્રેટ બનાવડાવ્યું છે. એટલે હજી થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે. એટલે થોડુંક અત્યારે કેર કરવાની કીધી છે. સાફ કરીને એમાં જે ક્રીમ જે લગાવવાની હોય 15 દિવસ માટે લગાવવાની છે. હું તમને બતાવું જો કેવી રીતના એને સાફ કરાય ને હું કરાય નહીં. પકા ચાલો હાથ ના આવે કેમેરા દુઃખ એવો હજી. આ ઓલો હાબુ બેબી જોન્સન્સ આવે ને છોકરાનું, નાના છોકરાનું, એ છે. એનાથી જ સાફ કરવાનું. અને રૂમાલ લઈ લેતા સાફ. રૂમાલ કીધું મેં, સાફ કપડું. અંદર એસી લેવા જાવ છો. આમ પકડો. ફટાફટ કરીએ. ટીવીમાં જો પરેડ ચાલુ છે ગણતંત્ર દિવસની. પાણી ધોયો નહીં? કોઈ ક્રીમ આવે ક્યાં ઓલી ક્રીમ? જો આ હે. હવે એ લોકોએ આપ્યું. આનું ખાલી એક જ 2 ટીપા જ લગાવવાના સ્કીન ઉપર. 1 2 સવાર સાંજ કરવાનું. આ દિવસમાં 2 ટાઈમ ફરજિયાત. બાકી કંઈક સાઈડ ઇફેક્ટ થઈ શકે.
બધા કમેન્ટ કરી દેજો કેવું લાગ્યું ટેટુ, કેવું બન્યું છે, જરૂર એક ફેરે કમેન્ટ કરી દેજો. તો રેડી ફાઇનલી થઈ ગયું કમ્પ્લીટ. વાર બરોબર આવી ગયા ને. ફાઇનલી મિત્રો જોયું તમે કેવી રીતના ટેટુની કેર કરાય. આ તમે ટેટુ ગમે ત્યાં બનાવો, પહેલાં તો છે ને ટેટુ કે બહાર ન બનાવવું જોઈએ. હું તમને જે કહું, કેમ કે જે પહેલાંના જમાનામાં કંઈ અવેરનેસ નહોતી અને અત્યારે થોડી ઘણી અવેરનેસ છે, એટલે હું એ જ રિકમેન્ડ કરું કે તમે ક્યાંક શોપમાં જઈને, જ્યાં વર્કશોપ હોય, ટેટુ લોન્ચ હોય, ત્યાં જઈને બનાવો ક્લીનનેસથી, હાઇજેનિકથી, તો તમને આગળ જતાં બીજી કંઈ પ્રોબ્લેમ ન રહે. એના માટે મેં આ ટેટુ વર્કશોપમાં જ બનાવ્યું છે, એટલે બહાર ન બનાવે, કેમ કે એ લોકો નીડલ ચેન્જ ન કરે અને એનાથી મતલબ કે બીજાને બનાવ્યું હોય ટેટુ અને એની નીડલથી તમારામાં એ ટેટુ બનાવે, એટલે એ પછી ઇન્ફેક્શન થવાનો બહુ મોટો ચાન્સ રહે અને બહુ મોટી બીમારી થઈ શકે. એટલે મોટા વર્કશોપ હોય, સારી જગ્યા હોય, ત્યાં જ તમારે ટેટુ બનાવવું જોઈએ. જો બનાવવું હોય તો કમેન્ટ કરી દેજો કેવું ટેટુ લાગ્યું, તો હું તમને મળું પાછો શોરૂમે થોડી વારમાં. કન્ટિન્યુ મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે શોરૂમે પહોંચી ગયા અને જો થોડુંક ફોટોશૂટ હાલતું હતું આના એરે. આપણી આખી આપણા ભાઈબંધ મિત્રો 26મી જાન્યુઆરી છે, રવિવાર છે, તો અમે બધા આવ્યા છીએ કેમ કે ડિલિવરી દેવા. खत्म नहीं होता, संडे को भी आना पड़ता है. એ તો ભાઈ तभी नहीं होता. બપોર સુધી હોય હવે, બીજું તો હું. ને આપણે શિવમભાઈએ મારો એક મસ્ત ફોટો કેપ્ચર કરી લીધો. જરૂરથી પોસ્ટ જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ હું મૂકીશ. જે ઇન્સ્ટાગ્રામમાં જેને ફોલો ના કર્યો એ જરૂરથી ફોલો કરી લેજો. એમાં મસ્ત પોસ્ટ આવશે, તાકાતવાળો ફોટો પડ્યો એમ. ને ઉદયભાઈ આપણે બેટા આરટીઓનું કંઈ કામકાજ નથી. ટીસી પાડો, ટીસી હમણાં 2 ગાડી મારે દેવાની છે. તો મિત્રો બનારીઓ વ્લોગમાં કેમ છો મિત્રો? તો ભાઈ આવી ગયા. કોંગ્રેચ્યુલેશન, 22 કે કમ્પ્લીટ ભાઈ ના. 22 કે વ્યૂ આવ્યા, ફોલોવર કમ્પ્લીટ નથી થયા. ફોલોવર તો હજી 1000 ની હેઠે 800 જોતા હોય ફોલો કરી આવો ઇન્સ્ટાગ્રામમાં. મારો વોટ્સઅપ ખોલો તો એમાં મહેશભાઈ કરીને આધાર કાર્ડ એસી કાર્ડ. આ કોનું છે? અહીંયા મોજ જો ભાઈ, ખાલી મોજ. મિત્રો અમે ટેરેસ ઉપર આવી ગયા આપણે શોરૂમના. તો આ સ્કાય મોલ દેખાય. વિજયભાઈ, દર્શનભાઈ, આ પતંગ વહી ગયેલા, હવે પતંગ ન હોય. પતંગ જગાવે લાય ઉપર જઈ તો. અહીંયા અમે એકાદી રીલ બિલ શૂટ કરશું, પછી તમને મળું થોડીક વારમાં કન્ટિન્યુ. હવે બધા ઘરે જવાનો પ્લાન કરે છે. કે કેટલા વાગ્યા? 2 વાગી ગયા. શોરૂમ આખો ખાલી થઈ ગયો. ના બધે શું ખાય? ટોપરું ખાય છે. નાળિયેર. બાય બાય. હું અહીંયા જાવ જ છું. હાલો હું નીકળું છું. ચીગમ દઈ દીધી મોટા ભાઈ. હે મોટા ભાઈ ચીગમ દીધી આજે. કાં ચીગમ કહેવાની? વાત હું થઈ રહી કે તું આવ બેવાની હા ના ખોટો માણા છે, મોટા ભાઈ ચીગમ દીધી સ્વાર્થી લો છે એક નંબરનો. જાજો. એવું નથી ભાઈ, મારે ઘરે જવું હું પડે છે? છે જમવા. હું નથી, હું 4 વાગે જમતા કઈ પાછો 4 વાગે? હજી કેટલા વાગ્યા? જમતા કઈ 4 વાગે કોઈ દી? હા તો તું કઈ હતી બે જમી લે તું. અત્યારમાં એટલે 2 વાગ્યા મોટા ભાઈ. નહીં તો હોત તો બે સન્ડે એટલે હાલે. વિજયભાઈને પૂછો જમવાનું શું છે. વીજલો રોકાય તો હું રોકામ. વીજલો રોકાય તો હું રોકામ. એ નહીં રોકાય, એ મને ખબર. એટલે પણ તારે શું કામ છે? ભાઈ હું આવ્યો વાંચી દે ધક્કા ખાઈને આવ્યો. એટલે તો તારે કઈ શૂટ બૂટ રીલ બિલ શૂટ કરવી છે? હું બધું કરશું, આવતો ખરા.
એલા યાર મારે બેન એકલી ઘરે હે, મારે જવું પડે. પાછો આવશે બે છોકરા ઘરે એકલા કાકા બાયડી એકલી બે છોકરા એકલા તોય શોરૂમ આવી એમાં વારીસને મજા નથી. હા તો એટલે જ કહું ઘરે જાય બંધ કરે કા ના તું જા. હું પાછો 4 વાગે આવી ના હવે આવતો જ નહીં. ફોન 4 વાગે કરું. હું કામ? નેક્સ્ટ ડે કરું કલ આને કલ. ચલો નીકળો. સારું હાલો મિત્રો ઘરે જઈને મળું તમને. આવજો. રામ રામ. રામ રામ ડૈરાને. હજી બાકી હે, હું હજી શૂટ કરી આખો વ્લોગ. ભલે મિત્રો કન્ટિન્યુ બને રહેજો. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છું શોરૂમેથી, કેમ કે મારું ઘર ને શોરૂમ 15 મિનિટની દૂરી ઉપર હે. આપણા બેન શું બનાવ્યું? પૌવા બટાકા હે ખાવામાં. તો હવે જમી લેશું. મોબાઈલમાં ચાર્જિંગ નથી તો થોડીક વાર ચાર્જિંગમાં મૂકી દઈશ ફોન. પછી જમીન થોડીક વાર નિંદર કરીને પછી મળું, કેમ કે બપોર પછી મારે બાઇક ધોવું હોય. હમણાં કેટલા ટાઈમથી નાઈ નથી કરાવી આપણી મસ્ટેંગને, એટલે એને ધોવા જઈશ વર્કશોપે આપણા. એટલે હું તમને વર્કશોપે બતાવી મારું. તો થોડીક વાર પછી મળું તમને કન્ટિન્યુ મિત્રો. હેલો ફેમિલી, ફાઇનલી નિંદર મસ્તીની કરીને ઉઠી ગયો હું. અત્યારે સાંજના વાગ્યા છે 7:30, 7:30 વાગ્યા છે ને મસ્તીની નિંદર કરીને નાસ્તો કર્યો કેટલો બધો. હવે વ્લોગનું એન્ડ કરવા હાટું જ તમને કહેવા આવ્યો હું કે હવે વ્લોગનું એન્ડ કરીએ અહીંયા, કેમ કે હવે કે બહાર અમે કે જવાનું નથી. એટલે હું તમને મળું બીજા વ્લોગમાં. ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો, ને જેની જે ચેનલમાં હોય નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા જ નહીં. ને બીજી વસ્તુ એ મિત્રો કે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક નાખી દઈ તો ઇન્સ્ટાગ્રામમાં જરૂરથી ફોલો કરી લેજો. તો બધાને બાય, ગુડ નાઇટ, જય માતાજી.